તો આગળ વાત કરીશું સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાની એસઆરકે કંપનીની 25 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવતા ખળબળાહટ મચી ગયો છે। મળતી માહિતી મુજબ જ્યારે અજાણ્યા શખ્સોએ કંપનીની યંગ જનરેશનને જાનથી મારી નાખવાની ધમકી આપી મોટી રકમની માંગણીઓ કરી હતી। ઘટનાની ગંભીરતાને પગલે કંપનીના સિક્યોરિટી કર્મચારીઓએ કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદ મળતા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી। ટેકનિકલ સર્વેલન્સ અને કોલ લોકેશનના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચીને વિજય દેસાઈ નામના શખ્સને ઝડપી પાડ્યો છે। તો આપણે જણાવી દઈએ કે યંગ જનરેશનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એસઆરકે કંપનીને 25 લાખ રૂપિયાની ખંડણીની આ ધમકીના એક સમાચાર સામે આવ્યા છે। સૌથી મોટી વાત છે કે તેણે જ્યારે 25 લાખ રૂપિયાની ખંડણી માગી હતી અને એવી કંપનીના જ્યારે એસઆરકે કંપનીની પાસેથી 25 લાખ રૂપિયાની ખંડણી માંગતા જ્યારે યંગ જનરેશનને મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો અને આ સાથે તે ગણતરીના કલાકમાં પકડાઈ ગયો છે। સર્વેલન્સના આધારે તેને પકડી પાડવામાં આવ્યો છે। તો આગળ વાત